બાકી તો 3 કલાક 4 કલાક એમ કહો જોક સિવાય બીજું કઈ આવવું જ નહોતું, બીજું કઈ આવે જ નહીં. પણ અહીંયા એવી વ્યક્તિઓ બધા બેઠા છો, વડીલો બેઠા છો. ચાવી આપો એ જો હું વાત કરીને તમે ચા પીવો. હા, પ્રોગ્રામ તો કાલે થાય, સાનું હું નક્કી પછી. હા, કાલથી બેન થઈ ગઈ હોય તો હા હા આચારસંહિતા ઠીક, આચારસંહિતા સા ન પીવાય, કાંઈ વાંધો નહીં, પછી પી લો સાહેબ. આપણે સાને ગરમ રાખજો સાઈડમાં, પછી આપણે પી લો. હા, મૂકીને વૈયા ગયા, તમારે પીવી જ પીવો, ન પીવો કાંઈ. મારે કેટલીક ઘડી ઊભું રહેવું તમારા લપમાં, મારે શું રહેવું એમ. હા, એટલે હવે તો ખાવા પીવા વાળા ઘટી ગયા સાહેબ, ઘૂંટડી સા પીવે. નકર પહેલાં તો બોખરું દૂધ પી જતા. આપણે એમ કે પાડો છે કે માણસ છે. હા, એક મહેમાન આવ્યા ગરધણીયા, એક તાહળી દૂધ પાવી, પછી કે ના હજી લ્યો, અમારા ગામડામાં તાણ કરે, હજી લ્યો એક. અરે કે ના હવે નો હાલે, તાકે પી જાવ ને, અમે એમ હમેશું પાડો થાવી ગયો ભાઈને. હવે જો હવે એ મહેમાનને દૂધ પીવું કે સમાધિ લેવી. હા, અરે ઓલી નવી દીકરી પરણીને આવેલી હો, નવી દીકરી પરણીને આવી એટલે 2-3 દિવસ થયા ને, એટલે દીકરીને એમ થયું કે 2-3 દિવસ થઈ ગયા આ ઘરે આવે તો મારે ધીરે ધીરે કાંઈક કામ લેવું જોવે. એટલે એને એમ થયું કે રસોડાથી ચાલુ કરું, રસોઈ બનાવવાથી ચાલુ કરું. એટલે રસોડામાં એના નણંદ રોટલા કરતા હતા. એ રોટલા કરતા હતા ને એટલે રસોઈ કરતા હતા. એટલે ત્યાં જઈને ભાભીએ કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ, મને રસોઈ કરવા ગયો, મને રોટલા કરવા ગયો. અરે કે ભાભી જો શાક થઈ ગયું છે, દાળ ભાત થઈ ગયા છે, બધા જમે જ છે, જમવા જ બેસવાના છે બધા, અને હવે ખાલી રોટલા છે, તો હવે કાંઈ બીજું છે નહીં, તમે ચિંતા ન કરો, તમે બેસો. નહીં તો રોટલા તો મને કરવા જ ગયો. અરે ભાભી તમે હમણાં હરો ફરો, આખા ઘરને જુઓ, આખા ઘરને ઓળખો, પરિચયમાં આવો, પછી તો તમારે જ આ કામ કરવાનું છે ને. હું કાલ સાસરે વહી જાય છે. પણ ભાભીને હરખ ચડ્યો. નણંદબા ઊભા ન થાવ તો તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આવો મરો. એ ભાભી મીડ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય એટલે ભાભી લઈ જાય, નણંદ રોટલો બહાર લઈ જાય. જેવો રોટલો તૈયાર થાય નણંદ બહાર રોટલો લઈ જાય. 12 રોટલા કર્યા અને ભાભીને પરસ્યો વળી ગયો કે ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા ત્યારે ભાભીએ ધીમેક દિન પૂછ્યું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 દિવસ થયા ગયા, મહેમાન કોઈ નથી. કેમ? તો આખું ઘર એકારે આખો પરિવાર બેસી ગયો જમવા? કે ના, હજી ઘરના તો બધાય બાકી. તો જમે કેટલા? કે એકલો ખાય. અરે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા, કે 18 તો તારો બાપ આડો પડે, હજી ખાય. આ ઓહો 18 રોટલા? હા 18. એટલે હું કહેતી હતી પેલા ઘરના ઓળખો દોડાઈના થાવમાં. પણ તને હરખ માતો નહોતો, એમાં હું શું કરું? બીજું તો ઘરે ગયું, પણ નણંદબા એ તો કયો કે 18 રોટલા ખાનારો છે કોણ? બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. તો ઓલી 13મા લોટનો પીંડો કાથરટ નાખીને કે તારો ભાઈ લાધો, હાથથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવી હતી ને, દિવાલ કૂદીને ગઈ ને પાછી કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે, નકર તારીમાં બીજી આવે ઈ આમ જાહે. હા ગજબ. એક મહેમાન આવ્યા ને, એટલે જમવા બેઠા ને, એટલે એણે કીધું કે અત્યારે તમે બપોરે જમવા બેઠા ત્યારે નરેશભાઈને મૌન, એ જમવા બેસે ત્યારે મૌન, એને ઘરે હું જમ્યો આજ બપોરે. એટલે મને એણે જમવાનું ચાલુ કર્યા પહેલાં કીધું કે માયાભાઈ મારે મૌન છે, એટલે હું તાણ કરું ન કરું પણ ધરાઈને જમજો. પણ બેન નહીં તો એને વધે એમ, તાણમાં કાંઈ ઘટ્યું જ નહોતું, એ તો કોઈ સવાલ નહોતો. એવી રીતે મહાત્માજીને મૌન. મારે તમને કહેવું હતું ત્યારે મેં ખોટું મૌન ખુલી જાય. એક મહાત્માજી જમતી વખતે આપણે સાંઈરામભાઈ મૌન રાખે, સાંઈરામભાઈ દવે એ જમે ત્યારે મૌન રાખે. જમતા ઘણા નથી બોલતા, નરેશભાઈ તે જમતી વખતે મૌન રાખે. એમ એક મહાત્માજીને બારોટજી વ્રતનું મૌન, આવું વ્રત કે જમતા વખતે બોલવું નહીં. તે સેવકમાં જમવા ગયા અને પાછું મહાત્માજીને નિયમ થાળીમાં પડ્યું નહીં રહેવા દેવા, જે થાળીમાં આવ્યું હોય એ જમી જવાનું. એટલે મહાત્માજી જમવા બેઠા એટલે 2 શાક પીરસાણા, રોટલી દાળ ભાત. પણ શાક પીરસાણા ને એમાં મહાત્માજીએ મૌન ધારણ કરીને જમવાનું ચાલુ કર્યું. એટલે પાછું નિયમે એ કે થાળીમાં પડ્યું ન રહેવું જોવે.
એ જેવું જમવાનું કર્યું એટલે તુરિયાનું શાક હતું, એ આમ કરીને મોઢામાં મૂક્યું, કડવું ઝેર. મહાત્મા કે મર્યા, હવે આ પડ્યું મુકાય નહીં. પણ મહાત્માજીએ વિચાર શું કર્યો, પેલા તુરિયાનું શાક ખાઈ જાવ, પછી આ બટેટાનું ખાવ તો આપણું મોઢું સરખું થઈ જાય. એટલે મહાત્માજીએ ઝડપથી તુરિયાનું શાક ઉપાડી ગયા. તે ઓલા ગરધણીને ઓલા બેનને શું થયું, અરે રે બાપુને તુરિયાનું શાક ભાવ્યું. બાપુ કે પાછું ઝીક્યું. 2 વાર તો બાપુ ખાઈ ગયા, પણ બાપુની જીભે તે કડવી કુકડું વળી ગયેલી. હા, અને 3જી વાર જ્યાં બેન દેવા આવ્યા તો મહાત્માએ મૌન ખોલ નાખ્યું. એ તારું બાપ કડવું છે, આજ પછી કે જમતા મૌન રાખે એ બીજો. મહાત્માનું મૌન પૂરું કરાવી નાખ્યો. હા, એટલે વાત એ છે કે જીવનમાં આનંદ, હું બધું તમારે સામે આનંદ કરવાનો, પણ આજે મા બહુચરાજીના ચોકમાં બેઠા છે. ચાચર ચોક છે, સંખલપુર ધામ છે, આ વિસ્તાર છે. અમુક આપણી ધરતીની ગરિમા છે. એટલે આવા વિસ્તારમાં, આવી જગ્યાએ જ્યારે સાહેબ દર્શન કરવાનો માણસને અતિ લાભ મળતો હોય તો અમે અમારી જાતને એ માટે ધન્ય અનુભવે છીએ કે અહીંયા બોલવા મળે છે. અને આપણે બધાય ભાગશાળી છીએ. અત્યારે તમે તમારી ગૂગલને પૂછો કે આ દેશની સંખ્યા કેટલી, વસ્તી કેટલી, 140 કરોડ. હાલો ને, આપણે 140 કરોડ કહીને ત્યાં કરોડ વધી ગયા. એટલે હાશી સંખ્યા તો મળવાની જ નથી. આ દેશ મળે જ નહીં, તો કુદરતી અવતરણ છે. તો અકબર ને બિરબલ ને કીધું કે બિરબલ જે જહાં આપણા દિલ્હીમાં કાગડા કેટલા છે? એટલે બિરબલે કીધું 20,000. આ તો રાજા કે ભાઈ ગણતરી ચાલુ કરાવી ગયો, કાગડા ગણતરી ચાલુ થઈ. બિરબલ ઘરે આવ્યો તેની ઘરવાળીએ કીધું તમે તે પણ હળગતું લ્યો. આ ઓલો ડોહો ગણવા મીડ્યો. તો ભલે ને ગણે, એમાં આપણા બાપનું શું જાય? તાકે તમે કીધું 20,000, તાકે 20,000 જ હોય, એમાં એમનું કાંઈ હાલે જ નહીં. હું કહું ફાઇનલ. તાક ઘટશે તો, તાક તું એમ કે બહાર કેમ ગયા હોય, વધી જાય તો, તાક મહેમાન આવ્યા હોય. મામલતદાર સાહેબ બધા એક બેન રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. અત્યારે જેમ આધાર કાર્ડ કાઢે, રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા એક બેન, હારે 2 છોકરા. એ કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવવું. કાંઈ વાંધો નહીં બેન, જાય ફોર્મ ભરી દઈ, તમારું નામ બોલો મારા ભાઈનું. મારે થોડું નામ લેવાય. ઓલો કે તો હું મારું લખાય. નામ તો બેન દેવું પડે ને. આમાં નામ લખ્યા વગર કે મારે ખબર, હું થોડો ત્રિકલ જ્ઞાની છું. મેં ખાલી જીપીએસસી કર્યું છે, કે સાધના બીજી યોગ નથી કર્યો. કે પણ સાહેબ અમારે ગામડામાં નામ ન લેવાય. અરે મારી માં લેવું પડે. લખી ગયો ને, હું થોડી ભણી સૌ તે લખી દઉં. કે પણ નામ તો લેવું પડે. એટલે હારે પછી બેન ને યાદ આવ્યું કે આ દીકરા હારે છે, દીકરાને કહું. તે મોટા દીકરાને કીધું બેટા તારા બાપાનું નામ લે. એ છોકરો નામ લેવા ગયો તો નાના છોકરાએ સાળ ક્યાંય. મોટા ભાઈ હા લેતો નહીં. તા કેમ? લીધા જેવું હોય તો બા ન લે. હા હા, અમુક ગજબ છે. એમાંય આપણી ગામડાની કોઠાવું જ વાત જવા ગયો. એક ગામડું ગામ અને આવું ગામ, એટલે એક બેંક અને એક બાપા બેંકે આવ્યા. વૈશાખ મહિનાનો આવો સૈતર વૈશાખનો તડકો. એટલે બાપા ચાલીને આવેલા. એ બેંકે પહોંચ્યા ને તો બાપાને પરસેવો વળી ગયો. પણ અહીંયા બેંકે બનેલું એવું સાહેબ, લાઇટ નહીં, જનરેટરે બંધ. અને નવી ભરતીના બેંક મેનેજર તે વળી કોટ છે એ સીટ વાહે મૂક્યો ને ટાઈટ થોડીક ઢીલી કરીને એ બહાર બિચારા ગરમીના લીમડા હેઠે ઊભા હતા. એ લીમડા હેઠે બાકડો. તા ઓલા બાપા જે આવ્યા હતા ગામડાના, એ બાકડે બેઠા અને સામે પાણીનું માટલા. હવે આ બાપાને ખબર નહીં કે આ મેનેજર સાહેબ છે. એને તો યુવાન છોકરો જોયો એટલે બાપાએ કીધું એ બેટા એ દીકરા હા પાણી લેતા. મેનેજરને કીધું પાણી ભરતા મારી દીકરો. બોલો કે બાપા, અરે જવાન જોત. એટલે સાહેબ નહીં થયું કે બાપા છે એમાં દેવામાં શું વાંધો. મેનેજર સાહેબ પોતે પાણીનો લોટ આપ્યો. તો વળી બાપા એ લોટ જ મોઢું ધોયું. ભરતો મારો બાપ ભરતો આવ્યો, પાછો આપ્યો. એનાથી વળી પગ ઓલા તળિયા તપી ગયેલા, તે પગ એક લોટો એ થયો.
જાજા મારો દીકરો કરતો. ત્રીજો લોટો આપ્યો ત્યારે બાપાએ પીધું. ભગવાન તારું સારું કરશે મારા ભાઈ. વાહ યુવાન, વાહ મારો બાપ. સાહેબને ગમ્યું, વાહ વડીલના આશીર્વાદ તો મળ્યા. થોડીક વાર થઈ તો લાઈટ આવી ગઈ, સાહેબ ઓફિસમાં, અને બાપાને મળવાનો વાર. અને હકીકત કહું સાહેબ, એમાંય તમને કહું, આ નાના બાળકોની હાજરીમાં ઘરે કઈ ખેલ નાખવા, એટલે એને પતિએ કીધું કે હાલને આજ રવિવાર છે, ફિલ્મ જોઈ આવી. એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા, હવે પછી ઘરની ફિલ્મ જુઓ. તાકે ના, હું છોકરાને સમજાવી દઉં, આપણે બેને જ જાવું, છોકરાને સમજાવી દઉં. એટલે એને છોકરાને કીધું, બેટા હું ને તારા મમ્મી બે નરેશભાઈ ત્યાં સપ્તાહ છે, વાહ, ત્યાં અમે 3 કલાક, આજ રવિવાર છે એટલે જાય છે, કલાક 1.5 કલાક જાતા નહીં, કલાક 1.5 કલાક આવવાની, 2-3 કલાક ત્યાં ખોટી થશે, એટલે 4-5 કલાકે અમે પાછા આવી આવશું. અને પિક્ચરનો રખડવાનો બધો ટાઈમ લઈ લીધો. 4-5 કલાક પછી ઘરે આવશું એટલે શાંતિથી છોકરા બેસજો. તો કે ઓકે પપ્પા જાઓ. કથાનું કે નીકળ્યા, સત્યનારાયણ ભગવાનની કથા, ભાગવત નહીં, સત્યનારાયણ ભગવાનની કથા જાય છે. એ કથાનું કી નીકળી ગયા. હવે અહીંયા ઘરે છોકરા બે બેઠા હતા, એટલે મેં મોટા છોકરાએ નાનો ભાઈને કીધું, ભાઈ કે હા મમ્મી પપ્પા તો 4-5 કલાક ઘરે આવવા નથી ને? કે ના. તો હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પીડ્યું ને તો હામી ખુરશીમાં એના બાપ ખોડાયેલા. એટલે ટાબરિયાઓ તમે હતા કે અમે શીરો ખાવા આવ્યા સત્યનારાયણનો બાપા. બાળકોની મોઢે ખોટું ન બોલાય સાહેબ. હા, અને મહેરબાની કરીને એની હાજરીમાં ઝઘડતા તો નહીં જ. એમાં સિટીના માણસો તો જે ઝઘડે ને એમાં પોછા ઝઘડે. અમારે ગામડાની ઘોડે નહીં, ગામડામાં તો જમાવટ કરી લે કારકા કોકો. પણ સિટીના માણસો સુધરેલા બાંધે ને એ પોચું બાંધે. તમે ચાવ કૂતરા જેવા છો. તાવળી વાળા સાહેબ, તું પણ કૂતરી જ છે ને? નહીં તમે કૂતરા, નહીં તું કૂતરી. તો છોકરા બોલ્યા, અમે તો ગલુડા ને બાપા. આ બાળકો સામે ન રખાય સાહેબ. વાત એ કરવી છે સાહેબ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે આવતીકાલે તારો અજ્ઞાતવાસ પૂરો થાય છે, અને હે અર્જુન આ વાત એ કરું છું, શક્તિ ક્યાં પહોંચે છે? અર્જુન આવતીકાલે તારો અજ્ઞાતવાસ પૂરો થાય છે, અંધારી રાત છે, અંધારામાં બે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ઊભા છે. જો એક પૂર્ણ પુરુષ છે ને એક પૂર્ણ પુરુષોત્તમ છે. અર્જુન પછી બીજો કોઈ આ ધરતી ઉપર પૂર્ણ પુરુષ જન્મ નથી. આ નરું સત્ય છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન આવતીકાલે મહારાજ દ્રુપદે એમની દીકરી દ્રૌપદીનો સ્વયંવર રાખ્યો છે. સાંભળજો સાહેબ, આ વાત મને બહુ ગમે છે. એ સ્વયંવરમાં તારે ભાગ લેવાનો છે. અને સાંભળી લે અર્જુન, તો અંદર દ્રઢતાથી ગાંઠ બાંધી લે. હુકમ કહેતો હુકમ, પણ કૃષ્ણ તને કહે છે કે કાલનો સ્વયંવર તારે જીતવાનો છે, દ્રૌપદીને વરવાનો છે. નારાયણ, સ્વયંવરની રચના કઈ રીતની છે? મોટો પાણીનો હોજ છે. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન મોટો પાણીનો હોજ છે, એની અંદર ત્રાજવું છે, એના 2 પલ્લામાં પગ રાખવાનો છે. યુવાન મિત્રો આ વાત ખાસ સાંભળે. વડીલો તો બરાબર છે, એને તો સાંભળ્યું હોય છે, પણ યુવાનોને કહું છું, આ કૃષ્ણ કહેવા શું માગે છે? પાણીનો હોજ છે, એની અંદર ત્રાજવું છે, ત્રાજવાની ઉપર માછલી ફરે છે, પલ્લામાં પગ રાખવાનો છે, તારી સંતુલનતા ન ગુમાવતો, અને પાણીમાં જોવાનું છે, અને ઉપર માછલી વીંધવાની છે. જોવાનું છે પાણીમાં પ્રતિબિંબ, એ પ્રતિબિંબ જોઈ અને ઉપર માછલી વીંધવાની છે. અને એમાં સહેજે તે તારી સંતુલનતા ગુમાવી, તારી ધૈર્યતા
તારી સ્થિરતા તે ગુમાવી તો પાણીના હોજમાં પડીશ, પછી બીજી વાર પાછું આવવાનો અવસર નહીં મળે. એકવાર પડ્યો એટલે ફેલ. અને સાંભળી લે અર્જુન, હવે અઘરું લાગે છે બારોટજી. ભગવાન કૃષ્ણ એટલું કીધું કે એમાલી તું નિષ્ફળ ગયો તો પછી તારે મારે ક્યારેય મળવાનું થતું નથી. વિષય પૂરો થઈ જાય. પણ મહાભારત કાળની શરૂઆત આથી અર્જુન થાય છે. જો દ્રૌપદીને વરે તો જ આગળ વિષય ચાલે. પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અર્જુન અવતર્યો છું, સંતોનું તો પરિત્રાણ કરી નાખીશ, પણ વિનાચાય ચ દુષ્કૃતામ, દુષ્કૃત્યોનો વિનાશ નહીં કરી શકું. ભગવાને માણસોને માર્યા ઓછા, તાર્યા વધારે. એની અંદર જે ગુણ તત્વો અવળા હતા, ગુણોને હંગરી રાખ્યા. દુષ્કૃત્ય કરનાર વ્યક્તિના જે કૃત્ય હતું એ ખતમ કર્યું છે. આ ભગવાન કૃષ્ણ, ભગવાન રામ ને ભગવાન શું કામ છે? કામ બહુ મોટા કર્યા. પહેલું ભગવાન કૃષ્ણ એ પહેલું કામ કર્યું ને તો જળ સ્વચ્છતા અભિયાન. કાળોંદરીની અંદરથી કાળી નાગને નાથ્યો. પાણી કેવું થઈ ગયું હતું? પાણી ઝેરી થઈ ગયું હતું કાળી નાગને હિસાબે. સાંભળજો આ વાત. કાળી નાગ એ યમુનાજીમાં હતો, એના ઝેરથી પાણી એટલી બધું ઝેરી થઈ ગયું હતું યમુનાનું કે કોઈ ગાય જો પશુ પ્રાણી પક્ષી કોઈ પાણી પીવે એટલે મરી જાય. એટલે યમુનાથી દૂર રહેતા હતા. એટલે કાળી નાગને ભગવાને નાથ્યો. નરસિંહ મહેતાની સરસ કવિતા છે. એ જળ કમળ છાંડી જાને બાળા. તમે સાંભળો, કૃષ્ણ જળ સ્વચ્છતા અભિયાન કરવા ગયા ને, તો નાગણીઓએ એને કીધું તને અમે કીડીનો કંદોરો આપી દઈને, હાર આપી દઈને વયો જા. આ રિશ્વત દેવાની વાત હતી કે અમારા ધંધા હાલવા દે ને, અમે જ્યાં ઝેરી પાણી કરીએ છીએ હાલવા દે, અમે જે ગટરોના ને અમે જે ફેક્ટરીઓના પાણી નાખીએ છીએ નદીઓમાં કાળી નાગ તરીકે, એ અમારું હાલવા દે. વાતા ત્યારે કૃષ્ણે કીધું કે જગાડ તારા નાગને, હું કૃષ્ણ કાનુડો, નથી જોતો હાર તારો, નથી જોતો દોરીઓ. પેલા લાલચ આપી, પછી ભય આપ્યો. કા બાળક તું માર્ગ ભૂલ્યો અને કા તારા વેરીએ વળાવ્યો. સાહેબ, સમાજમાં આ જરૂર છે કે તમે સ્વચ્છ કેટલા રહી શકો. એટલા ભગવાન છે બધા, કાંઈક નું કાંઈક આવું કામ કરતા. આ કોન્ટ્રાક્ટરોને જોઉં ને હું, આ પુલ બનાવતા હોય એ મને બહુ ગમે. કારણ કે પહેલો પુલ ભગવાન રામે બનાવ્યો, રામેશ્વર ટુ લંકા. એટલે મને અત્યારના કોન્ટ્રાક્ટર જોઉં ને મને નળ નીલ જ દેખાય. વળી થોડાક હારા. નળ નીલે તો ઠામુકી સિમેન્ટ નહોતી વાપરી, આવડા થોડી થોડી તો વાપરે. હા, અને વળી એક જ વાર ઉપયોગ થાય. રામે પછી બીજી વાર નથી ઉપયોગ. પછી વળતા પુલમાં આવ્યા જ ને, એમ ઘણાના એવા પુલ હોય. આપણે ગયા હોય ત્યારે હોય ને વળતા હતા કે ડ્રાઈવર જા. એકવાર જગ્યા હું જતો હતો તો મેં ગાડી, હું તો ગાડીમાં હૂતો હતો, મારા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી અને મને જગાડ્યો. મને કે ડાયા અરજણની વાડી અહીંયા ક્યાંથી? અમારા ગામનો ડાયા અરજણ. મને કે ડાયા અરજણે અહીંયા વાડી લીધી? હું કોને કીધું? મને કે આ બોર્ડ માર્યું. હું કહું ડ્રાઈવર જન છે, હું ડાયા અરજણ સોચ્યો. મને કે આપણે વાંચતા ન આવડે ને. પણ મૂળ વાત સાહેબ મારે જે કરવી છે એ કે ભગવાન કૃષ્ણે અર્જુનને એટલું કીધું કે આ તારે બે પલ્લામાં પગ રાખવાના છે. વાત એટલી કે તારે માછલી છે એ પાણીમાં પ્રતિબિંબ જોઈને ઉપર વિંધવાની છે. યુવાનો પગે લાગીને કહો, આ કૃષ્ણએ કીધું ને એ ધ્યાનમાં રાખજો. વિંધવાનું ઉપર હોય ને ધ્યાન બીજે હોવું જોઈએ. નકર આ દુનિયાને ખબર પડી જાય ને કે તમે આ કરવાના છો
તમારું ધ્યાન બીજે હોય ને વિંધાય બીજે જવું જોઈએ. તમારા લક્ષ્ય હોવો જોઈએ, પણ લક્ષ્યની દુનિયાને ન ખબર પડવી જોઈએ કે આનું આ લક્ષ્ય છે, પવિત્ર લક્ષ્ય. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ જો તું આ નહીં કરે તો મારો ને તારો વિષય પૂરો. અને ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે નારાયણ, પલ્લામાં પગ મારે રાખવાના, સંતુલનતા મારે જાળવવાની, પ્રતિબિંબ મારે જોવાનું અને મારે માછલી વીંધવાની. તમે શું મારા માટે કરશો? આમાં મને કહો. હાલો, બધું મારે જ કરવાનું. આજ મારી મા માથે હારો હાડલો નથી, તમારા વિચારો ઉપર હાલ્યા જાય છે, એને લીધે અમે વન સ્વીકારી લઈએ છીએ પણ યુદ્ધ નથી સ્વીકારતા. આ તમારું કીધું કરે જાય છે. આજ અમારી માથે, મારા મા માથે સારો સાડલો નથી. કૃષ્ણ, તમારે કાંઈ અમારા માટે કરવાનું જ નહીં. અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન, તારી જ આ શક્તિ પૂરી થઈ જાય અને પછી જે ન થાય ને એ બધું કાર્ય હું કરતો હોઈશ. હે, તારી શક્તિ જ આ પૂરી થઈ જાય પણ તારો ધ્યેય ન મૂકતો, તારા ધ્યેય સાથે લાગ્યો રહેજે, વિશ્વાસ ગુમાવતો નહીં. અને તારી શક્તિ જ્યાં પૂરી થઈ જાય પછી જે કાર્ય થતું હશે એ હું કરતો હોઈશ. અને ભગવાન કૃષ્ણને અર્જુન કહે છે કે મને આમાં કયો, આ સ્વયંવરમાં, આ મત્સ્યવૈધમાં, આ માછલી વિંધવામાં તમે મને શું મદદ કરશો? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારે જોવાનું હેમાં છે? કે પાણીમાં. દુનિયામાં અપલખણા માણસો અર્જુન બહુ છે. તું બરોબર ધૈર્યતાથી એમ કહેવાય કે બરોબર તું પ્રતિબિંબ જોઈ રહ્યો હો, અને એમાં અપલખણા એ કોઈ ધીમે દિન કાકરી નાખે પાણીમાં. આપણી કહેવત આવે કે જોજો કાકરી સાળો ન કરે કોઈ. ધીમે દિન પાણીમાં કાકરી નાખે તો અર્જુન શું થાય? તો પાણીમાં તરંગ થાય. પાણીમાં જો તરંગ થઈ જાય તો અર્જુન તને પ્રતિબિંબ દેખાય? તો ન દેખાય. હવે અર્જુન કે તારામાં તેવડ છે પાણીને સ્થિર કરવાની? કે ના. કે પાણી સ્થિર હું કરીશ, ચિંતા કરતો નહીં. ભલામણ હું બેઠો છું, કોઈની તાકાત નથી કોઈ કાકરી સાળો કરી શકે. માટે જ્યાં આપણી શક્તિ પૂરી થાય, તમને બહુચરાજી ઉપર ભરોસો હોય, મા ઉપર ભરોસો હોય, તમારો ધ્યેય ચાલુ રાખજો, ભરોસો એવો ને એવો રાખજો. ઘણા એમ કે એને આવું થયું, અમને કેમ ન થયું? તો આપણો વિશ્વાસ ઘટતો હોય. પરીક્ષા બધાય દે, બધાય નથી પાસ થતા. આ ઘણા અમને કહે છે કે તમારા માતાજી આવા હોય તો અત્યારે એટલી ગાયો કપાય, કેમ માતાજી કાંઈ નથી કરતા, કેમ ભગવાન કાંઈ નથી કરતા? એટલે મેં કીધું આ પરીક્ષાનો ટાઈમ છે, એ કાંઈ કહે નહીં, જોવે. દાખલા તરીકે આપણે પરીક્ષા દેતા હોય સાહેબ, અને ઉપર સુપરવાઇઝર જે કરી રહ્યા હોય, સુપરવાઇઝર જે હોય એ શિક્ષક આપણા બાપા જ છે લ્યો ને, અથવા આપણા મિત્ર છે, આપણા બહુ નજીક છે, પણ આપણે પેપર દેતા હોય એ ઉપરથી જોતા હોય, ભલે સારું લખતા હોય તો કોઈથી સાલુમાં કીધું શાબાશ આવું નવું લખે રાખજે, બહુ સારું લખે, એ નહીં બોલે. અને ખોટું લક્ષાવ તો એમ નહીં કે નાપાસ થાય તો ફેરવે, તે નહીં કે, કારણ કે તે જોવે છે. એમ કહેવાય ગયો સાહેબ, આ કળયુગનો છેલ્લો તબક્કો, આ ભગવતી અને પરમાત્મા જોવે છે કોણ કેવા પેપર ભરે છે. એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે. આપણે કેટલું આમાં કરી શકીએ છીએ, આપણે કેટલી સ્વચ્છતા રાખી શકીએ, આપણે કેટલો રાષ્ટ્ર પ્રેમ રાખી શકીએ, આપણે કેટલું પર્યાવરણનું જતન કરી શકીએ. કોરોના એટલું રહ્યું ને તો બધું ચોખ્ખું સટ થઈ ગયું હતું, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. કારક તો મને એમ થાય કે આમથી આમ તો આપણે છે ને આપણા મહિને 2 દી કાયદેસર લોકડાઉન રાખવા જેવું છે. એટલું પેટ્રોલ બસે, એટલું દર મહિને છેલ્લા શનિ રવિ આવ બેન, આવું કાંઈ કરાય નહીં. આપણે કોઈ કહે માફી માગો એમ, પણ આપણે વાત એ છે એ ન કરવું હોય. સાંભળજો, એ ન કરવું હોય તો આજે મા બહુચરના સાનિધ્યમાં પ્રતિજ્ઞા લેજો કે મારાથી હું ગોબરાય નહીં, હું કચરો નહીં નાખું ક્યાંય, હું અતુષ્ટતા નહીં રાખું, હું નાના મોટાનો ભેદભાવ નહીં રાખું. મારથી નાનો હશે એનો ટાટિયો નહીં, એનું બાવડું પકડીને એને ઉપર લાવીશ. હું વૃક્ષોનું જતન કરીશ, હું સ્વદેશી બનીશ, હું રાષ્ટ્રને પ્રેમ કરીશ, હું જ્ઞાતિવાતીના વાડા મૂકી દઈશ, હું ગુજરાતી બનીશ, હું ભારતીય બનીશ. આ ભગવતી પાસેથી આ શીખવાનું હોય છે. આના દરબારમાં આવે છે, કોઈથી પૂછવામાં આવ્યું છે કે તમે કેવા છો એમ? એ બધાને જો સરખા આશીર્વાદ આપતા હોય
બાપુ કોઈ આશીર્વાદ દેવો એ કોઈનું છે જ નહીં. ક્યાંથી આશીર્વાદ નીકળી જાય નક્કી નહીં. કાલ હવાનો અમારો ભાવનગરનો દાખલો લઈ લો. વણકરની દીકરી, દલિતની દીકરી સાસરે હતી અને ન્યાય એને દુઃખ હતું. આ કાલ હવાનો સિહોરની ઘટના કહું તમને. આશીર્વાદ કઈ રીતે નીકળી જાય એની વાત કરું. આ મેઘાણીયા લખ્યું છે બાપ. એ દીકરીને એ પરત આવે છે સાસરે થોડુંક દુઃખ હોવાથી અને બાપના ઘરે સિહોર વહી આવી. અને એ જે ગામની દીકરી હતી એ એના સસરાએ એ ગામના જે ગામધણી માણસો હતા એને ફરિયાદ કરી કે મારા દીકરાની વહુ ત્યાં વહી ગઈ છે એને લઈ આવો. બાપુ 20 ઘોડા આવ્યા, હરણીને લઈ જાય એમ દીકરીના બાપના ઘરેથી દીકરીને લઈને વયા ગયા. અને દીકરીનો બાપ સિહોરની રાજ મહેલમાં એમ કહેવાય કે રાજસભામાં આવે છે અને કહે છે કે મહારાજ, એ સિહોરના ધણી ગોહિલરાજ, ફલાણા ગામના મારી દીકરી સાસરે હતી, ત્યાંથી 25 ઘોડા આવ્યા. મારી દીકરીને અહીંયા દુઃખ હતું, એ મારા ઘરે વહી આવી હતી, પણ ત્યાંથી 20-25 ઘોડા આવ્યા, મારી દીકરીને લઈને વયા ગયા છે. મારી દીકરીને બચાવો મહારાજ, મારી દીકરી મરી જાય. એટલે રાજાએ કીધું ચિંતા ના કર, હમણાં હું કોઈ માણસને મોકલું છું. એ જે રાજા, એ જે ગામધણી માણસ હશે એને હમણાં અહીંયા આપણે લઈ આવીએ, તું ચિંતા ન કરતો. ત્યારે આતાભાઈ ઠાકોર એમના દીકરા, 21 વર્ષની ઉંમર હતી બાપુ, અને એણે એના પિતાને કીધું કે આમ રાજ ન કરાય, બોલાવી લેશું જોઈ લેશું એવું હાલતા હશે. એ મારી ઘોડી લાવો. એ ઘોડી આવી અને સાહેબ એ ચાલુ એમણે સામાન વગરની ઘોડી ઉપર એમ કહેવાય કે આતાભાઈ ચડી ગયા. 21 વર્ષનો એમ કહેવાય સિહોરનો રાજા, એમ કહેવાય ભાવનગરના કયો સિહોરના કયો, પણ ત્યારે સિહોર રાજગાદી હતી. એની પાછળ ઘોડી કરી 20 ગાવ પહોંચ્યા ને આંબી ગયા. અને સાલુમાં એમ કહેવાય ગયો સાહેબ, જે ઘોડી ઉપર દીકરીને નાખેલી હતી, દીકરીની બાજુમાં ઘોડી ચડાવીને કીધું દીકરી બાવડું પકડી અને દીકરીને પોતાના ઘોડા ઉપર લઈ લીધી. કે બાપુ પણ હું દલિતની દીકરી, અરે મારી દીકરી એમાં કઈ જાતિ ભાતિ હોય નહીં, તું મારા રાજની દીકરી, એ મારી દીકરી છો. આ વર્ષો પહેલા સાહેબ એક કામ કરીને મારા બાપ ઘડીક મર્યાદાને ભૂલી જા. માં જણ્યા ભાઈ સમજી અને તારી ઓઢણીથી મારા શરીર આરે તારું શરીર બાંધી દે, નહીતર તું ઘોડી ઉપર બેસી નહીં શકે, કારણ કે તને નહીં આવડતું હોય. માટે હું તને પગે લાગુ દીકરી, મારી બેન, તારી ઓઢણીથી મારા શરીર આરે તારું શરીર બાંધી દે. અને શરીર બાંધી દીધું ને પછી મહારાજા એમ કહેવાય કે આતાભાઈએ યુદ્ધ ચાલુ કર્યું. એ બધાયને મારી અને ઘોડી લઈને પરત પાછા ફેર્યા અને દીકરીના ઘરે જાય અને બાપના ઘરે જાય, દીકરીને ઉતારી. દીકરી પાણીયારે ગયો. આતાભાઈ, યુવરાજ સાહેબ ઘડીક ઉભો રે મારા વીરા, મારે ભાઈ નથી કે દીકરી કહે છો, મારે ભાઈ નથી, પણ આજથી તું મારો ભાઈ. એક વણકરની દીકરી કહે છે એક રાજકુમારને કે તું આજથી મારો ભાઈ. ક્યાં અતુષ્ટા છે આમાં. અને એના પાણીયારે પાણીનો કળશો ભર્યો અને આમ કરી અને થોડોક પોતાના શેડો ઓઢણાનો લીધો અને માથેલી ભાઈની નજર ઉતારી અને હેઠે પાણી નાખીને માટીનું તિલક કર્યું. અને પછી દીકરી બોલી છે સાહેબ સાંભળજો, ઇતિહાસ સાક્ષી છે અને મેઘાણીયા વાત લખી છે. મીટડા લઈ અને એટલું કીધું કે હું તો દલિતની દીકરી છું, પણ હે આતાભાઈ, મેં ભાવે કભાવે જો મારી ભગવતીનું ધૂપિયું ફેર્યું હોય તો 3.5 દીમાં તને કોક જોગમાયા મળી જાય. હે કે 3.5 દીમાં કોક જોગમાયા મળી જાય. ઈ એક દી, એક રાત, બીજો દી, બીજી રાત અને ત્રીજો દી ને ત્રીજી રાતે એમ કહેવાય પ્રભાતે, ત્રીજા દિવસના પ્રભાતમાં ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તમારા ભામણા, મરણ જીવન લગ માણ રાખજે કાશ્યપ રાઉત. ભગવાન સૂર્ય નારાયણ એક ચક્રે રથને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળ્યા અને હોનાના પછેડાનો ધરતી પર છાણા કરતો ઘા કર્યો. એ ઉગતા સૂર્યમાં રોયશાળાના જાપામાલી આતાભાઈ ઠાકોરને નીકળવું અને ચારણનો નેહડો, અને ચારણને નેહડે 7 દીકરીઓ એમ છે, નાની નાની લોબડીઓ ઓઢી છે અને 7 દીકરીઓ રમે છે. એ ચારણની દીકરીઓને રમતી જોઈ અને દરબારે ઘોડો ઉભો રાખ્યો. ચારણનું નેહડું છે એટલે એમણે જવાય નહીં.
માતાઓ દીકરીઓ જય માતાજી. હાથ રમતી હતી, એમાંથી 6 દીકરીઓ કીધું જય માતાજી દરબાર. બીજી વાર કીધું માતાઓ જય માતાજી. એ ફરી વાર હાથ રમે છે, એમાંથી 6 દીકરીઓ કીધું જય માતાજી. પણ ઓલી હાથમી એમણે રમ્યા કરે છે, નથી જય માતાજી કહેતી, નથી બોલતી. એટલે આતાભાઈ એટલું બોલ્યા કે માતાઓ તમે 7 બહેનો રમો છો, એમાંથી 6 મને જય માતાજી કહો છો. આ ઓલી હાથમી રમે છે એ બેરી છે, મૂંગી છે? અને ત્યારે મોટા બેન હતા આવડ, એ આવડ એટલું બોલ્યા દરબાર એ બેરી નથી ને મૂંગી નથી. હે કે બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. હા, બેરી નથી મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. શબ્દ સાંભળ્યો એટલે ઘોડાનું પલાણ છાંડી ગયા. દરબાર આતાભાઈ ઘોડાથી નીચે ઉતરી ગયા. પોતાની પાઘડીનો પેગ કાઢી, પેજ કાઢી અને ડોકમાં આટી નાખી, અને જે નહોતી બોલતી એના પગમાં લાકડી પડે એમ પડી ગયા. માં મને માફ કરજે. ત્યારે બેઠી બેઠી આમ ખંભા ઉપર હાથ મારતી હતી. ખમા આતાભાઈ ખમા. દીકરા નાના રૂપ તને લાગ્યા છે ને સૌરભ, પણ એમ ઘોડા ઉપર બેઠા બેઠા જય માતાજી ન કરાય. હવે આને કહેવાય આદર અને આને કહેવાય આ વિવેક હોવો જોઈએ ક્ષત્રિયના દીકરામાં. અને આજ તારો વિવેક જોઈ અને હું ઓળઘોળ થઈ ગઈ છું. હું હાથમી બેન એટલે રોયશાળાના જાપામાં બેઠેલી ખોડલ બોલું છું કે જા આતાભાઈ આ દી ઉગ્યો અને દી હાથમે, એટલામાં 1800 પાદર આપેલા તો માની લેજે ખોડિયારે તને આપ્યા છે સાહેબ. અને 1800 પાદરનો ધડી થાય ને પછી પાછા આતાભાઈ થોડાક વર્ષો પછી પાછા રોયશાળા આવે ને કહે કે માં ભાવનગર પધારો, મારે આપને ભાવનગર પધરામણી કરવી છે. કે આતાભાઈ આવું ખરી, પણ પાછું વાળું ન જો ત્યાં સુધી આવું. અને રથડો તૈયાર થયો. આગળ આતાભાઈનો રથ છે અને પાછળમાં ખોડિયારનો રથડો હાલ્યો આવે છે. એ હાલતા 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 જ્યાં રાજપરાના જાપામાં નદી આવી, એટલે પેલા તો એ રથના ઘૂઘરા વાગતા હતા, પૈયે બાંધેલા હોય. એ આતાભાઈનો રથ પસાર થઈ ગયો અને માં ખોડિયારનો રથ પાણીમાં પ્રવેશ કર્યો, નદીના પાણીમાં. એટલે પાણીની અંદર પૈ આવવાથી જે ઘૂઘર વાગતા થઈ બંધ થયા, અવાજ આવતો બંધ થયો. એટલે આતાભાઈને થયું કે શું થયું હશે. પાછું વાળું જોવાની ના પાડી હતી. પાછું વાળું જોઈશ ત્યાં અટકી જાય. અને અવાજ ન આવવાથી એ ધરાની પાહેલી પસાર થયા અને આતાભાઈથી પાછું વાળું જોવાઈ ગયું. એ આજની તારીખે ખોડિયારમાં અત્યારે રાજપરાના ધરે બેઠી છે. મારો કહેવાનો અર્થ એ છે એક વણકરની દીકરી આશીર્વાદ આપે અને ખોડલ મળે. આ દેશમાં ક્યાંય નાના મોટાનો ભેદભાવ ઇતિહાસમાં છે જ નહીં. અમુક અમુક તો થોડું ઘણું ભણેલા એ બગાડ્યું છે. હા, અમુકે જે કીધું કાંઈ આ થાય ને આમ, નહીં નહીં યાર, નાના મોટાનો ભેદ છે જ નહીં. માં બહુચરે કોઈ દી નાના મોટાનો ભેદ નથી રાખ્યો. મારો કહેવાનો અર્થ એ છે. એટલે જાહેર જનતાને કહું છું કે આપણી માવું જો નાના મોટાના ભેદભાવ વરણબાદ ન રાખતી હોય તો આપણે કઈ વાડીના મૂળા કે આપણે નાના મોટાનો ભેદભાવ રાખીએ કે આપણે પક્ષપાત કરીએ. માટે જ્યારે આવો અવસર મળી જાય ને ત્યારે મોજ કરી લેવી, આનંદ કરી લેવો, આ મેળાને માણી લેવા. અરે છોડો સાહેબ, આ રસ્તે ઉભા રહીને હાલ્યા જઈને આ બધાના દર્શન કરીએ ને, એ થાક્યા ફાક્યા જે હાલતા હોય, પણ જય માતાજી જય માતાજી એના મોઢાની જે મુસ્કાન જોવો ને એ જ બહુસુરના દર્શન છે. મારે કહેવું છે તમને સાહેબ, એના મોઢાના જે ભાવ જોવો છો ને એ જ આપણા માટે માં બહુચરના દર્શન છે. અને એટલે અમને આનંદ એવો છે. મોરબાની થાન ગાઢ કરે મન, મોરબાની થાન ગાઢ કરે.
નળિયા હે નીલ ચાલે ન જલે નળિયા ન જલે નળિયા અંધકાદ યકાદ કરે ધર ઉપર અપનયા સર ભરિયા અજમલ ન થુતણ કુંવર આલણ સોય તાણી રત ભરિયા મને સોય તાણી રત ભરિયા મને સોય તાણી રત ન ભરિયા એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે હા મોર બની એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે દાદા અમુક કથાઓ છે એની ઘણી બધી કથાઓ હોય છે પછી એમાં દંત કથાઓ આવે છે પછી એમાં ક્ષેપક કથાઓ આવે છે ઘણી બધી કથાઓ હોય છે માના પ્રાગટ્યની કથામાં 2-3 વાત આવે એક કથા પાછી એવી હોય કે બાપલ દેથાના દીકરી છે બુટ બલાડ અને બહુચરા ત્રણે બહેનો છે એક કથા પછી એવી છે કે ઓલો બાદશાહ આવે છે અને બાદશાહના માણસો કુકડા કાપીને ખાય છે અને કુકડાના બચોળિયા દોડી દોડીને માના સ્થાનકે પહોંચે છે આવી ઘણી બધી કથાઓ આપણે એમ થાય પક્ષીએ પુકાર કર્યો હોય એને પુકાર કર્યો મારા માવતરોને કાપીને ખાઈ ગયા કુકડિયા ભોજન કયા તળિયા તાવા માય અને એ નરાવ ધર્મીઓના પેટ ફાડી ફાડીને કુકડા બારા નીકળ્યા એવો ઇતિહાસ છે કઈ અને માએ બહુચર કુકડા ઉપર એટલે સવાર છે એ પણ આવી ઘણી બધી કથાઓ પણ મને એટલી ખબર પડે કે કથાઓમાં લે આપણે એટલું ધારવાનું રહે અત્યારે આપણે શું કરવાનું છે આપણે એમાં કેટલો આનંદ લઈ શકીએ આપણે એમાં કેટલા સદવિચાર લઈ શકીએ હે મૂળ મુદ્દો તો એટલો અસુરી વૃત્તિનો નાશ કરવા માટે આ શક્તિઓ આવી છે જે સમય આવી ત્યારે એના નામ બદલ્યા છે જેવું કામ કર્યું મહિષાસુરને માર્યો મહિષાસુરનો વધ કર્યો મૈસૂરમાં ચંડમુંડને માર્યો એટલે ચામુંડા કહેવાના એકવાર તો બેન એવું થયું દેવતાઓએ પુકાર કર્યો માને એટલે માતાજી કીધું કે તમે ભોળાનાથને તમારા ભગવાન તમારા દાદાને પૂછો પહેલા તમારા ભગવાન એટલે ભોળાનાથને કીધું કે આવડા કાંઈ અમારું માનતા નથી બહુ હેરાન કરે છે એટલે ભોળાનાથે કીધું તમે મોઢા પીડ્યા કે કેમ કે મેં જ વરદાન આપેલા છે હા આપણે છે ને હવે ચૂંટણી આવી ને ચૂંટણીમાં એવું થાય કે ઓલા ભાઈને કહે ફોર્મ પાછું કે લે તમે મોઢા પીડ્યા મેં જ ઊભો કર્યો એને આ ઊભા કરવા વાળા બહુ છે સમાજમાં હા અમુકને કોઈ ભોજ્યો ભાઈ નથી ઓળખતો ને તો એ ચૂંટણી આવે તો નવી સોળણી પહેરીને ઊભો હોય મારે ઊભું રહેવું તું વાડીએ ઊભો રહે ને રોજ ઉડકાય અમુક ગજબ છે માણસો હા 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 હવે એક જણો તો ચૂંટણીમાં ઉભો રહ્યો ને પાછો તોતડો ને ભાષણ કરે મિત્રો તમારા ગામના જે કાંઈ પલચનો હોય એ કયો
એક જણો ઊભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી, તમારા બાપાની દાઢીના 5 રૂપિયા બાકી છે. હજી ઈ ઘરનો પ્રશ્ન છે, ઈ જાહેરનો પ્રશ્ન નથી. બીજો પ્રશ્ન કયો તો કે અમારા ગામમાં શમશાન નથી. હે શમશાન નથી? આઝાદીને 80 વર્ષ થઈ ગયા, શમશાન નથી? મિત્રો એકવાર મને જીતાલી ગયો, એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દે તો ગુગલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો. એટલે આમાં જેને હળ હુજે એવા રહેજો, દેશનું કલ્યાણ કરજો બાપ. જેથી કરીને તમારા ગયા પછી અમે આવી રીતે જેમ મહારાજોના દાખલા દઈએ ને એમ અમે તમારા દાખલા દઈએ કે એવો ઇતિહાસ છાપતા જાજો. હે કારણ કે મોકો માઇન્ડ મળતો હોય છે સાહેબ, અવસર મળે. આતાભાઈ ને આપ આવ્યા પહેલા તમારા કુળની વાત કરી. આ એના કુળનો માણા અહીંયા બેઠા, આતાભાઈ ના કુળ ભાવનગર થી જ આવ્યા છે કુલદીપસિંહભાઈ. હા હમણાં તમે આવ્યા પહેલા વાત કરી ખોડલ કઈ રીતે રાજપરા પધાર્યા, માં ખોડલે કેવા આશીર્વાદ દીધા, એ પ્રસંગ લીધો મેં. પણ વાત એ છે કે એ આ બધો એક પ્રસંગ મળી જતો હોય. આતાભાઈ ને 700 વર્ષ થઈ જાય, 300 વર્ષ થઈ જાય આપણી વચ્ચેથી, ગમે એટલા વર્ષો થઈ જાય, ભગવાન કૃષ્ણને 5000 વર્ષ થઈ જાય અને એને ભૂલીએ નહીં. અને એની અર્જુનની એની વાતો કરવી પડે ને. આપણા ગામમાં અર્જુન ન હોય પણ એ મંડળીના બૂસ મારીને બેઠો હોય, નામ અર્જુન લાખા જ હોય. હા પણ એ મંડળીનો ખોબો ઉપાડીને બેઠો હોય, એની વાતો ન રહે બાપ. કોઈ પણ વસ્તુ જ્યારે સમય આવી જાય એનું બરોબર, હું તો જાહેરમાં બધાને કહું છું કે તમને 5-5 વર્ષના મોકા મળે ને તો એવું કામ કરતા જજો. અમને 5 પ્રસંગ મળે જાહેરમાં બોલવાના બાપ, કે ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા, ફલાણા ભાઈ આવું કામ કરીને ગયા. બૂસ મારીને જાઓ તો કેવા થાય, ફલાણા ભાઈ સારું બૂસ મારેલો. બૂસ મારું ના દાખલા ન રહેવાય બાપ. સમાજ હિત કર્યો હોય, જગત કલ્યાણનું કર્યું હોય કામ, રાષ્ટ્રતાનું કામ કર્યું હોય. આ ભગતસિંહને હું કામ યાદ કરી, હું બાપુજીના દીકરા છે ના, જે માં ભારતી માટે નીકળી ગયા હોય. કેવા કેવા મહાપુરુષો થયા સા ધરતીમાં. હે આ દેશ, આ ભારત દેશ એક એવો દેશ છે સાહેબ, જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો. આ દેશે આપણી માતાજી જુઓ, વી ભુજાળ્યું. બેનો ખાસ જોજો માતાઓ, આ ગરબા રમતા હો, નોરતા રમતા હો ત્યારે માતાજીના ફોટા આમ જોજો. કેટલી હાથ છે માતાજીને? અષ્ટભુજાળી છે. અમુક અષ્ટભુજાળી છે, અમુક 20 ભુજાળી છે. એના દર્શન કરજો. એક હાથમાં મોબાઈલ છે. આપણે રોહડા પૂરતો મોબાઈલ ને નવીરો નથી મૂકતા. એટલી દાજી ગઈ મોબાઈલમાં. હા આમ આમ કરીને આપણે ઘૂઘાવ કઈ હારા નથી. પુરુષો એટલા બધા મોબાઈલમાં પડી ગયા છે. અમુક બધા વ્યસન હારા, આરામમાં મેસેજ વ્યસન હોય ને ત્યાં મોબાઈલ. આજે વિકૃતા લાવે છે એ પીવા વાળો એટલે કે એનો પ્રસાર નથી કરતો. હાલો વધારે પી ગયો હુઈ તો જાય, આ તો હુતા જ નથી. આપણે એમ થાય ભાઈ હુઈ ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. તમે રસ્તે જોતા હશો ને બધા આમાં એક જણો આમ કરતો જાતો થાય ને ઘરે, ખરેખર ભાન ભૂલી જાય. હાલતો બારોટ દેવ કોઈ દિવાલે ભટકે તો કે સોરી દિવાલ છે તારીમાં, હું સોરી એને અરે ભટકાઈ ખબર નથી. બિલ્ડિંગ મોટું હતું, 14 માળે રહેતો હતો. એ આમ કરતો એ બિલ્ડિંગે પહોંચ્યો. આમ કરતા લિફ્ટ મગાવી, બોલાવી, બટન દબ્યું, લિફ્ટ આવી. એ આમ કરતો લિફ્ટમાં ગયો. એ આમ કરતા 14 માળનું બટન દબી દીધું. દરવાજો બંધ થયો, લિફ્ટ ઉપડી. એ આમાં એમાં વચ્ચે કોકે અટકાવી હોય ને, એ 7મા માળ વાળાએ બટન દબેલું એટલે ત્યાં ઊભી રહી. હવે એને જોયું જ નહીં. એને એમ થયું 14મા માળે જ બંદા પહોંચી ગયા. જવાનું હતું 14:45. એ જ લાઈનનો ફ્લેટ. એ 7:45 નું બટન દબ્યું તો રૂમમાં ન્યાય તે જે બેન રહોડામાં લે આમ કરતા દરવાજો ખોલ્યો અને આમ કરતા વૈયા ગયા. ઓલો આમ કરતો અંદર આવીને સોફે બેસી ગયો ને મેળ્યો આમ કરવા. ઓલા બેને આમ કરતા પાણી લાવ્યા અને ઓલે આમ કરતા પાણી લીધું.
એ આમ કરતા પાણી પી લીધું. બેન આમ કરતા રસોડામાં વયો જાય. આવ્યો પછી સોફે બેઠો બેઠો આમ જ કરતો હતો. 14:45 બેઠો તો 7:45 એમાં 7:45 આવ્યો. એને ડોરવેલ દબાવ્યો. એટલે 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 ને જોયો તો સોરી કીને 7:45 વયો ગયો. બોલો લ્યો. એને એમ કે મારે કોકના ઘરે વૈયા વાગ્યું. સાહેબ આ વ્યસન છે, મારી નાખે બાપ. માટે એક બનો, નેક બનો, રાષ્ટ્ર સાથે પ્રેમ રાખો. હે અહડ ઘુમીએ લૂબીએ યા પર વાડાળ દેવાળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા. સાઠ ઘુમીએ લૂબીએ યા પર વાડાળ દેવાળ સોવળિયા મહેલાર મહેલ લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા. સાઠ ઘુમીએ લૂમીએ યમન વદન દેવળ સોવળિયા મહેલાર મહેલિયા લાડ ગહેલ નીલ ચલે ન જલે નળિયા. અંતર્ગાત આકાશ કરે ધરવું પર અપનયા સરવું ભરિયા. અજમલ નથ તણ કુંવરા હાલણ સોયતાણી રથ ભરિયા મને સોયતાણી રથ ભરિયા મને સોયતાણી રથ ભરિયા. એ મારું મન મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. હા મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ. એ મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. સારાઈ જરાઈ જરાઈ કઈ તકારા ગામિની પેરી પટોળા રંગ ચોળ અમે ટોળા ભામિની. સણગાર સદીએ રૂપ રડીએ ભૂલ સદીએ ભામિની. ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનન જી કહે રાધા કાનન જી કહે રાધા કાનને. મારું મન મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. હા મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે. મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન. જવે
પ્રિયદર્શન મેઘાણીની આ રચના. મેઘાણી એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ, આનંદ હોવો જોઈએ. વાત આ છે. અમુકને તો આનંદ નામની ચીજ જ નથી. જ્યાં જાય ત્યાં મોઢું છોડાવીને જ બેઠા. હસમુખાને હેતાળવા મરકીન કાઢે વેણ. હે હસમુખા અને હેતાળવા મરકીન કાઢે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો હોય ભલે પારકા શેણ. હસમુખાને હેતાળવા, જેના મુખ હસમુખા હોય, ભગવતીના દર્શને જાય તો ભગવતીને થાય કે આવ્યો મારો દીકરો, એને આનંદ થાય. વાત એ કરતો હતો, સમય આવે ઈશ્વર મોકો આપે. સાહેબને અમે મળ્યા ત્યારે મેં વાત ત્યાં કરી મેં માતાજીના સાનિધ્યમાં કે અમુક જગ્યાએ નોકરી કરવી ને બાપ, એ પણ એક પળ આવી જતી હોય છે. એક પંથ દો કાજ, ગોરસ બિસ્તા હરી મિલે. વ્રજની ગોપી એમ કહે છે કે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. હું આવું છું મય વેચવા, હું આવું છું ગોરવ વેચવા, પણ એ ગોરવ વેચતા વેચતા મને કૃષ્ણના દર્શન થઈ જાય છે. હજારો માણસો પોતાની આસ્થાની ધજાવું લઈ લઈ અને પંથે હાલી હાલીને અહીંયા દર્શને આવતા હોય છે. અને એમાંય આવતીકાલે પૂર્ણિમા પૂનમ, અને એમાંય હનુમાન જયંતિ બાપ. જો શક્તિનો પર્વ હોય ત્યારે પરાશક્તિ ધરનારો જ વ્યક્તિ જન્મ પેલો. કેવા હનુમાન છે. અહીંથી બધાયને પવિત્ર ચૈતર માસ અને બહુચર ધામની તો ખૂબ ખૂબ વધાય, પણ સાથો સાથ હનુમાન જયંતિની પણ દુનિયાને બધાયને વધાય હશે. હે નિસ્વાર્થ ભાવે જે કામ કરે. જો હનુમાનજીએ કઈ કોઈ વસ્તુ જામ કામ મોટું કરે પણ રહેવું નાનું. અને હકીકત છે સાહેબ, તમારે જવડું મોટું કામ કરવું ને અવડું નાનું થવાનું. જો હનુમાનજી જાતા હતા લંકાનો ખોબો ઉપાડવા, કઈ નાનું હું કેવી ટ્રાઇક કહેવાય, કઈ ટ્રાઇક કહેવાય? સર્જિકલ સ્ટ્રાઇક. હું પછી ભણવા ગયો ને તેથી ટ્રાફિક બહુ હતું એટલે પાછું મને આ કેવી સર્જિકલ સ્ટ્રાઇક કેવી કહેવાય? પહેલું વહેલું કહેવાય હનુમાનજી મહારાજ લંકા પગ્યા, મોટું કામ કરવા, પણ મસક સમાન રૂપ ધારણ કર્યું. કાલે હનુમાન જયંતિ છે એટલે છે વાત કરી લો, યાદ કરી લો. કહેવાય છે કે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે મસક સમાન. ઘણા એમ કે મસરૂ થઈ ગયા, મસરૂ નહીં, એવા નાના થઈ ગયા ટૂંકમાં. તોય લંકીનીએ પકડી લીધા. બોલો સિક્યુરિટી આ કેટલી ટાઈટ. હે હોનાની લંકા એની સિક્યુરિટી જો તૈડીમાં આવતો થયો એને પકડી લીધો. આવડો પણ લંકીને શું કીધું? એ ચોર. હનુમાનજીને કીધું, એ ચોર ક્યાં ઘૂસે? હનુમાનજી કે તું મને ચોર કહેશો? તારો આ મોટા મોટો ચોર તો તારો બાપ છે, આ રાવણ. માં જાનકીની ચોરી કરીને આવ્યો, તું મને ચોર કહેશો? 2200 એટલે કઈ કહેતો નથી કે. તો એક ઢીકો જ માલ લીધો, એક ઢીકો માર્યો લંકીનીને અને મોઢામાંથી રુધિર નીકળી ગયું. એટલી જ વાતમાં યાદ આવી ગયું કે મારી ઉપર કોઈ પ્રહાર કરશે અને મારું લોહીની ઉલટી થાય ત્યારે માની લેજો કે પરમ તત્વનું હવે આગમન થઈ ગયું છે. અને લંકીની પગમાં પડી ગઈ, બાપુ તમે જઈ શકો છો. મને નારદનું વચન યાદ છે. વાત એ છે કે એવડું મોટું કામ કર્યું. પછી તો આપણે જાણીએ છીએ કે ભગવાન રામ આવ્યા, યુદ્ધ પૂરું થયું, પરત આવ્યા. પરત ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેઠા, રામરાજ થયું. વિભીક્ષણે વિદાય લીધી. વિભીક્ષણ મૂકવા આવ્યો તો પોતાનું પ્લેન લઈ, વિમાનથી બધાને ઉતારી ગયો, પુષ્પક વિમાન. પહેલી વહેલું વિદાય એને લીધી. પ્રભુ મારી લંકા રેડી છે, મારે જવું છે. સત્તાની લાલચ છે. હા, લંકામાં અતિમાં અતિ કોઈ લાલસુ માણા હોય ને તો વિભીક્ષણ છે.
ભગવાનને મળવા ગયો એટલે કીધું આઈએ લંકેશ. તો તેમ ન કહે ના ના મારે લંકા, હું તો શ્રદ્ધાથી તમારી પાસે. કીધું કઈ પોરહાઈ ગયો. કા હારામાં હારું પાત્ર હોય ને તો કુંભકર્ણ છે. જાગતા વેદ ભગવાન રામને કીધું કે મોટા ભાઈ મને શું કામ જગાડ્યો? એટલે કીધું કે આ રીતે થયું છે એટલે તમને જગાડ્યો છે. મેઘનાથ નું મૃત્યુ થઈ ગયો છે, અક્ષય વયો ગયો છે એટલે તને જગાડ્યો. ત્યારે વિભીષણ કુંભકર્ણ એમ કહે છે કે મોટા ભાઈ તમારે અત્યારે જગાડ્યો એની કરતા જાનકીનું અપહરણ કરવું હતું ને ત્યારે મને જગાડવું હતું. તમે ભગવાન રામના અર્ધાંગનાનું અપહરણ કર્યું, જગદંબા જાનકીનું અપહરણ કર્યું. રાવણ કે તને સલાહ દેવા નથી જગાડ્યો, બાંધવું છે કે હુઈ જવું છે. બહુ સરસ ચર્ચા છે મિત્રોને. ખાસ કહું કે રાવણ અને કુંભકર્ણનો મૂળ રામાયણમાં જે બેયનો સંવાદ છે એ પરિવાર ભેગો થઈ અને રાવણ અને કુંભકર્ણનો સંવાદ સાંભળી લો ને તો ભાઈએ ભાઈઓ જિંદગી નોખા ન રહ્યો સાહેબ. એવો પવિત્ર સંવાદ છે. વેદની વાતો થઈ અંદર કે ભાઈ કોને કહેવાય, નાનો ભાઈ એટલે શું, મોટા ભાઈની ફરજ શું. અંતે કુંભકર્ણને ખબર પડી ગઈ એટલે રાવણે ખાલી ટકોર કરી હુઈ ન રહે ને એટલે જગાડ્યો છે. મોટાની ફરજ છે બધાને વળાવીને પછી જવું. એટલામાં કુંભકર્ણ સમજી ગયો કે અમારા કલ્યાણ માટે ભગવાનને અહીંયા બોલાવ્યા અને થતા પછી ભગવાન જાય છે યુદ્ધના મેદાનમાં. પણ વંટોળિયા ઉડતા આવ્યો એટલે ભગવાન રામે વિભીષણને કીધું કે આ હું આ વાંદરાનો બહુ કરાટો બોલ્યો, જેની માથે પગ દે ફસાનો લોટ ખલ્લાસ. અને કુંભકર્ણ મળે છે અને કુંભકર્ણને વિભીષણ કહે છે મોટા ભાઈ મારું માયના નહીં અને મને પાટું મારી મારો ત્યાગ કર્યો, પણ રામ કેટલા દયાળુ છે કે દુશ્મનનો ભાઈ હોવા છતાં મને સ્વીકાર્યો. તને સ્વીકારી લીધો? હા સાહેબ, રામાયણ સાક્ષી છે. કુંભકર્ણ બોલે છે ધન્ય ધન્ય ભ્રાતહિ મોરા. 3 વાર ધન્યવાદ આપ્યો. ધન્ય 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 ભ્રાતહિ મોરા, નિચિચર કુળ ઉજાર તોરા. આપણા રાક્ષસ કુળને તે તારી દીધું. પછી એનો ઘણો સંવાદ છે અને અંતે કુંભકર્ણને કહે છે વિભીષણ તો મોટાભાઈ તમે વિયાવો તો પ્રભુ સ્વીકારી લેશે કે ના તું અમને ઓળખતો નથી, મારે મોટાભાઈને ધરા નિર્વાણ પામવાનું છે, તું આપણા કુળની તે લાજ રાખી દીધી છે માટે તું જઈ શકે છો. અને જાતો હતો વિભીષણ ત્યારે ફરીવાર પાછા માસી આવો પધારો. બેસો બેસો બેસો. બળે હાથ ઉપર ધ્યાન આપજો જ્યાં વાત અટકી છે. વિભીષણ થોડાક દૂર હાલે છે બારોટજી અને કુંભકર્ણ બોલાવે છે વિભીષણ હા મોટા ભાઈ મારું એક કામ કરીશ. મૂળ રામ આપણે તુલસી કૃતમાં જ છે, બીજે આઘું નથી જવાની જરૂર છે. મારું એક કામ કરીશ તું કે બોલો ને મોટા ભાઈ. પ્રભુ રામને મારા પ્રણામ કહેજે, કુંભકર્ણના પ્રણામ કહેજે અને પ્રભુને એટલી એક વિનંતી કરજે મને બહુ રમાડે નહીં, મને બહુ દુખી ન કરે. અને કહેવાય છે કે એક કહી બાણ પ્રાણ હરી લીના. ટૂંકમાં ન્યાલી પરત આવ્યા. હું વાત કરું છું હનુમાનજીને, મારે વાત જે કરવી છે એ લંકામાલી વિજય મેળવી અને પરત આવ્યા એટલે પહેલી વહેલી વિદાય એ જ વિભીષણે લીધી, કારણ કે એને રાજ સોંપી દીધું હતું. એક કોઈ રીતે જાતો નથી, બહુ આગ્રહ કરે છે કે હવે તારે જાવું જોઈએ કે ના મારા બાપે તમને હોપ્યો છે મને, હું આપનું શરણ છોડીને નહીં જાઉં. ત્યારે પ્રભુ રામ એમ કે છે મેં પણ તારા બાપને વચન આપ્યું છે કે હું કિષ્કિંધાનો યુવરાજ તને બનાવીશ. અંગત એક નથી જાતો, એને પરાણે મોકલે છે.
અને હનુમાનજીનો સવાલ જ નથી. એટલે જેમ જેમ જે વાનરો જતા હતા એને ભગવાન ભેટ આપતા હતા. બધી હારામાં હારી મોટામાં મોટી ભેટ આપી હોય તો વિભીક્ષણ, કારણ કે પ્લેન લઈને આવ્યો તો પેટ્રોલ બળ્યું હોય, એને લંકા આપી દીધી અને પીછું ઘણું બધું આપ્યું. જેને જે કામ કર્યા એવું યોગ્ય લાગ્યું એવી બધી ભગવાન રામ એને ભેટ સોગાદો આપી અને વિદાય કરે છે. અને બધા વિદાય થઈ ગયા. એમાં માં જાનકી એમ કહે છે કે પ્રભુ, હા, જેને મોટામાં મોટું કામ કર્યું એને તમે કાંઈ આપ્યું નહીં. કે કોને? મારા દીકરા હનુમાનને. અને તેથી ભગવાન રામની આંખમાં આહુડ આવી ગયા. મારે વાત એ કરું, બાપ, કામ એવા કરજો કે ભગવાને તમને જોઈને એની આંખની અંદર જળજળી આવી જાય. શાબાશ, શાબાશ, શાબાશ. દેવી, એને હું શું આપું? હું એને મારી અયોધ્યા આપી દઉં તોય ટૂંકું પડે, એને મારે હું આપવું? એટલે માં જાનકી હું બોલ્યા ખબર? એ તો તમારે પ્રભુ દેવું નથી ને, એટલે કાંઈક તો આપો. અને કહેવા ગયો કે ભગવાન રામને રાજ્યાભિષેક વખતે જે હાચા સ્ફટિકની માળા કુળ પરંપરાની જે પહેરાવવામાં આવી હતી, એ અતિ કિંમતી માળા એ હનુમાનજીની ડોકમાં નાખી કે લ્યો દેવી, હવે આનાથી બધાને આપ્યું એની કરતા તમારે કિંમત જોઈ છે, લ્યો આલ્યો. હનુમાનજી માળા લઈને આમ દૂર વયા ગયા, આમ બેઠા. હવા લાખનું એક એક મોતી એરણ માથે મૂકો તો ઘણમાં ગળી જાય, બાકી તૂટે નહીં. આવા હવા લાખનું મોતી પણ ક્યાંય હનુમાનજીની દાઢમાં તો કઈ રહે નહીં. એ દાઢે ચડાવીને ફટાક દઈને મોતી તોડે અને બે ફાડા જોઈને પાછું નાખી દે. બીજો પારો લઈ એને તોડીને બે ફાડામાં જોવે, કઈ દેખાય નહીં, ફેંકી દે. એટલે ભગવાન રામે માં જાનકીને કીધું કે જોઈ લ્યો. એટલે માં જાનકી જાય. માં જાનકી હનુમાનજીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે હનુમાન, શું કરો છો બેટા? કે માં, હું આ માળા જોઉં છું, મારા પ્રભુએ મને પહેરાવીને. એટલે અરે ગાંડા, એ એક એક મોતી હવા લાખનો છે. એમ બહુ કિંમતી છે માં? હા, એને ન તોડાય. તક માં, હું તોડું છું જ એ માટે કે મારા માટે કેટલું કિંમતી છે જોવા માટે. કે કેમ? એ કે હું તોડીને જોઉં છું એટલું બધું કિંમતી છે, એમાં રામ છે કે નહીં. અને તોડીને જોઉં છું અને આમાં રામ નથી દેખાતા, એટલે ફેંકી દઉં છું. મારે મન તો જેમાં રામ હોય એ જ કિંમતી છે, બાકી જેમાં રામ ન હોય એ ધૂળ સમાન છે. એ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. આ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ આ બધાને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામના. એ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. પણ મોતીડા કરડી એને એ માળા તોડી એના ત્રાગણા તોડી એના ક્યાં જગતમાં એક જ જન્મો રે રામને ઋણી રાખ્યા. ક્યાં વાત! મોતી મોઢામાં નાખ્યા રે એને ત્રાગણા તોડીએ નાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે એને રામને ઋણી રાખ્યા. ક્યાં વાત! જય માં બહુચર, જય માં બહુચર.
કરી ન કોઈ દી ઉઘરાણી એને ચોપડા ચોખા રાખ્યા કરી ન કોઈ દી ઉઘરાણી એને ચોપડા ચોખા રાખ્યા રાજસતામાં જઈને ભડકા ભાળ્યા એને ધૂળમાં ધામાય નાખ્યા જગતમાં અંજની નો જાયો રે 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 એને રામને રોણી રાખ્યા રામને રોણી રાખ્યા રે એને બેહણા બારણે રાખ્યા જગતમાં એક જ જનનો રે 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 એને રામને રોણી રાખ્યા બે કડી હનુમાન ચાલીસાની લઈ લઈ કારણ કે હનુમાન જયંતીની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે 2 મિનિટ માથે ગઈ છે પણ આપણે તો પ્રભાતનું માનનારા છીએ પણ શ્રી ગુરુ ચરણ સરોજ રાજ આનંદ નિજમાન મુકુર સુધાર પણ બરનામ રઘુબર બિમલ જસા એ બાપ જોને દાયક ફલ બુદ્ધિહીન તન જાન ગઈ આન સિમિરો પવન કુમાર બલ બુદ્ધિ અને વિદ્યા બલ મહાકાલી બુદ્ધિ અને વિદ્યા એટલે સરસ્વતી આની કૃપા થાય ને એટલે આ ત્રણે હરખું ઉપડે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર એ રામ દૂત તુલિત બલદામા અંજની પુત્ર પવન સુતનામા महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुमेशा कानन कुंडल कुंचित के हाथ वज्र वर गदा विराज कांधे मोति जनेऊ सान शंकर सुवन केसरी नंदन तेज प्रताप जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा जम कुबेर दिगपाल जहाँ पे कभी कोविद कही सके कहाँ तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपथ दिल तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र जो जन पर बानो लील्यो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुख माही जल दिलांग गई असरज नागी हे दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पहचाने सब सुख लाए तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन देश सहारो या पे तीनों लोग हाक सका पे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान सुला मन क्रम वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राज जिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकलिंदन राम दुलार अष्ट सिद्धि नव निधि के दान असबर बीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दाता तुमरो भजन राम को पाप जन्म जन्म के दुख विसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन हरि भक्त कहाई
और देवता चिंतन धरी हनुमत से ही सर्व सुख करी संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जया 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 हनुमान गोसाई ए कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छुट ही बंदी महासुख हो जो यह पढ़े हनुमान चाली होई से के गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजिए नाथ हृदय महाडे कीजिए नाथ हृदय महाडेरा कीजिए नाथ हृदय महाडेरा पण पवन तनय संकट हरण मंगल मूर्ति रो पण राम राम ने लखन सीता सखी ए हृदय बसहु सुरभु सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय राधावन कृष्ण चंद्र की जय उमापति महादेव की जय बोलो रे मारा हरिनी ए हटड़िए मारे रोज नो हटा राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 एक मिनिट ताली बधाई ताली नो ताल आपो राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 पृथ्वी पवन ने पानी आपा उलटना पृथ्वी રહેવા માટે આપી પવન આપ્યો અને પાણી આપ્યું ઉલટથી આપ્યો ખબર પડી ને કે ઓક્સિજનની કેટલી કિંમત છે કોરોનામાં ખબર પડી આપણે માં બહુચર પાસે બેઠા છીએ એક એક ઝાડ આપણા નામનું વાવતા જજો એક હાથો વડલો આપણા બાપના નામનો રોપજો એક હાથી લીમડી આપણી દીકરીના નામની રોપજો સાહેબ કેટલું એને આપણને ફ્રીમાં આપ્યું છે ભગવાને મોંઘું કેટલું છે પછી આપણે કિંમત અત્યારે વારના ભાવ કેવા મેં તો હમણાં દ્વારકા પૂછ્યું તો ખબર પડી ઓહો 1.5 લાખે ફૂટ પછી મને થયું આને હોનાને દ્વારિકા કહેવાય ને પૃથ્વી પવન ને પાણી આટા ઉલટનારી સૂર્ય ચંદ્ર ના બબે તેજ આપ્યા તો અત્યારે આપણે લાઈટો કરી છે આજની રાત એવી છે લાઈટ બહારની લાઈટ ન હોય તો ચંદ્રનો જ એટલો પ્રકાશ મળે છે માં બહુસરની કૃપાથી પરમહંસ નૌકામાં બેઠા બેઠા જ્યોતના અજવાળે કંઈક લખી રહ્યા હતા એમાં પવનનો ઝોકો આવ્યો જ્યોત ઓલવાઈ ગઈ રામ રામ કરીને પરમહંસ આંખ વીચી ગયા આંખ ખોલી પૂર્ણિમાની રાત હતી પણ ચંદ્રનું જેટલું અંજવાળું હતું પછી દીવાની જરૂર નહોતી અને ત્યારે એણે પહેલું જ વાક્ય લખ્યું કે પોતાના અહંકારના દીવા ઓલવાય ને તો અનંતનું તો ખૂબ અંજવાળું આવે છે એ આપણા અહંકાર છે ને એ અનંતના અંજવાળાને આપણા સુધી ભોગવા નથી દેતા બાપ હે અનંતે બહુ કૃપા કરી આ સૂર્ય ચંદ્રના કેવા તેજ આપ્યા કોઈની ઘરે બિલ આવે
બારોટજી મરી જાત આપણે બિલ આવ્યા હોત કે ભાઈ તમારું બિલ નથી ભરાણું નીકળ કાલ તમારી ઘરે સૂર્યનો પ્રકાશ નહીં આવે ચંદ્રનો પ્રકાશ નહીં આવે હલવાઈ જાતો શું કામ આપણે હાવ ખોટી ના જઈએ આના થોડા થોડા બિલ આવે તો આકડિયા નાખીએ આપણે પાછા હું કે લાઈટ કાપી નાખે છે હાથની મોટરમાં 70 ને વાપરો એ નહીં કાંઈ બધી એની જ ભૂલ્યું એ તમારી વ્યવસ્થા માટે બેઠા છે સરકાર તમે પોતે છો વિવાદ છોડો સપોર્ટમાં લાગો સહકાર આપો મારો ભાગ્ય મને કહેતો હતો મને કે ડુંગળીનો ભાવ ન થાવ મેં કીધું અમુક ડાયરેક્ટ પાણી પાય ને એમાં કેનાળુમાં કોશિયું મારી મારીને કેનાળું તોડો ખેડૂતોનું હિત ચાહતા હોવ ને બાપ કારણ કે ખેડૂત તાપ છે ધરતીનું અન્ન નહીં આવે તમે શું કરી શકશો અન્ન નહીં હોય તો બોમ્બ કેમ બનાવશો પાયામાં અન્ન છે પણ એની અંદર આપણી અંદર પવિત્રતા આવવી જોઈએ બીજાને સપોર્ટ થાય મારી અંદર સત્ય કેટલું આવે હું સત્યથી કેમ જીવું હું રાષ્ટ્રને કઈ રીતે ઊભું કરી શકું હું એનું શોષણ ન કરું સરકારી બસ સરકારી નથી મારી છે વ્યવસ્થામાં મૂકી છે સરકારી સ્કૂલ સરકારી નથી મારી છે એ વ્યવસ્થા આપણે કરવાની છે સરકારી થાંભલામાં કોશિયું મારવાની જરૂર નથી એ થાંભલો આપણો છે એનું જતન કેમ કરીએ ફલાણો ધારાસભ્ય આવો ના ના એ આપણે જ છૂટીને મોકલો છે એ આપણો જ યંશ છે આપણી જ પસંદગી છે અમે આ સ્ટેજ ઉપર બેઠા છીએ ને એ તમારી તર છીએ દૂધની જેટલી ગુણવત્તા એવી તર ઉપર આવે અમે તમારી તર છીએ બાપ આવો રાષ્ટ્રમાં વાદ વિવાદ મૂકીએ ગુણવત્તાને પસંદ કરીને ત્યાં સુધી મોકલીએ ગુણવત્તાને ઉપર મોકલીએ એક રાજા હતા બહુ સરસ વાક્ય છે જો સમજાઈ જાય એટલે બેડો પાર લેફો બેડો પાર થાય મરી ગયા ગામો કેમ બેકાર કરી પણ બહુ સરસ દાખલો યાદ આવ્યો છે આપણા માધ્યમથી કહું એક રાજા હતા બેન બહુ સારી વાત છે એને દીકરો રાજા પણ જે રાજાની જે સત્તા હતી રાજાનું જે ક્ષેત્રફળ હતું રાજા પાસે જેટલા ગામ હતા જે સેના હતી એ બધાનું નેતૃત્વ કરી શકે એવો દીકરો નહોતો બાજ માજાગી જે મંજે માજમ આવી થોડીક અસર ખરી પણ મોહ લાગે છે કે જેવો છે બાડો બોબડો પણ મારો દીકરો છે ને મારો દીકરો ગાદીએ બેસે કુલદીપસિંહભાઈ બહુ સરસ વાત છે બહુ અદ્ભુત વાત છે પણ રાજાને એક તો નક્કી થયું કે આ મારું સ્થાન નિભાવી શકે એવી સ્થિતિ તો આની છે નહીં કદાચ મારા ગયા પછી આ એવો તેજસ્વી નથી કે સત્તાને બરોબર જાળવી રાખે અથવા તો હવાયું કરી શકે ગામમાં એક ભાઈનો એવો દીકરો એ એના કુંવરનો મિત્ર પણ જ્યારે જ્યારે એ દીકરાને જોવે તો એમાં તેજ સાધના અનુષ્ઠાન ઉપાસના એવો તેજસ્વી દીકરો પણ એ પોતાનો દીકરો નહીં ને એટલે પણ રાજાને એમ થાય કે મારા દીકરા કરતા અદ્ભુત તો આ માણસ છે આવો જો ગાદી આવ્યો હોય તો મારી કરતા હવાયું કરે એવો છે એ એના ગુરુ અને કાંઈ કેવું તકલીફ પડે ને ગુરુ પાસે વયું જાવ રાજા એના ગુરુને વાત કરી ગુરુજી આ મારી પરિસ્થિતિ છે આ દુવિધા મને હેરાન કરે છે તો મારે શું કરવું જોઈએ મહારાજ તમારા દીકરાને ગાદીએ બેસાડો કે પણ મારો દીકરો છે ને એટલે મારે એને જ બેસાડવો પડે ને બોલો મારો દીકરો નહીં ને એને હું કેમ એને બેસાડું ત્યારે એક સંત એને જવાબ આપે છે કે માની લો મહારાજ તમારા શરીરમાં બીમારીની ગાંઠ હોય એને તમારે રાખવી પડે કે કાઢી નાખવી પડે તાકી તો કાઢી નાખવી પડે અરે તમારી છે ને કેમ કાઢી શકો તમે અરે ગુરુજી એ મારી હોવા છતાં જો હું એને અંદર રાખું તો હું ખતમ થઈ જાઉં તાકે તો વૈદ્યની દવા બહારની છે એ તમારે અંદર લેવી પડે ને એ શું કામ લ્યો
તાકી બહારની ભલે હોય પણ એને અંદર લઉં છું ને તો હું સ્વચ્છ થાઉં છું. તાકે બસ મહારાજ પોતાની ગાંઠ્યું હોય ને તો ભલે પોતાની હોય પણ એને કેન્સલ કરીને કાઢી નાખો, નહીતર ઓલામાં શરીર ખતમ થઈ જાય, આમાં રાષ્ટ્ર ખતમ થઈ જાય. અને જેનામાં ગુણ દેખાતો હોય ભલે બીજો હોય પણ એની ગુણ હોય એને તમે સ્વીકારતા થશો, જેની ગુણની પૂજા થતી થશે. એટલે આ જીવન જરૂરી છે. નગર એક ગામમાં લાઇટનું ચેકિંગ ગયું, જીએબી વાળા ગયા, તે મંડળ કીર્તન ગાતું હતું, બેનો મારા કૃષ્ણ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એકલી. એમાં કોઈ કે કાનમાં કીધું ગલીમાં ને, ગલીમાં શેકિંગ આવ્યું તા તો કડતાલ પડી ગઈ ઢબથી હાથ બાલીને, અને ગલીમાં હવે કડતાલ ને શેકિંગ ને કડતાલ હોય ને શેકિંગ થી બીવાનું હોય, આવી કડતાલું બહુ વાગે. પણ એક કહું, હાથમાં કડતાલ લેવાઈ ગઈ હોય ને એ જિંદગીમાં ખોટું નહીં કરી શકે. અને ગલીમાં કડતાલનો ઘા કરીને નીકળ્યા તો ખરા, પણ આમાં આશા બ્લુ શર્ટ વાળા બે ભાઈઓ હાલ્યા આવતા હતા. એ ભાઈ ઉભા રહ્યો તો મારા દીકરા, જો આ કડતાલનો ધરમ, એને ખબર નથી આવડા રોયા કોણ છે. એ ભાઈ હાલો તો મારી ઘીરે, કે કેમ છોકરા વાડીએ ગયેલા છે ને ઘીરે આકડીઓ નાખેલો છે. એ જેને કીધું એ જીએબી વાળા હતા. સારું છું માહી કે અમને કીધું તે. હાથમાં કડતાલ લેશો ને તો ચોરી કરવી હોય તો નહીં કરી શકો. મારો કહેવાનો અર્થ એ છે, આ પંથ ઈ છે મારા બાપ. હા